ગામમાંથી પધારેલા આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત વડીલો, આપણી શાળાના બાળકો અને માતાઓ બહેનો સૌને મેં હૃદયથી આભાર વ્યક્ત કરું, દિલથી સ્વાગત કરું છું. આગળ આપણને જયેશભાઈ કીધું એમ કે શિક્ષણની રીતે બહુ મોટી સરસ એવી વાત કરી છે કે આપણે અહીંયા એટલા સુરક્ષિત રહેવા માટે, આપણા દેશને સુરક્ષિત રાખવા માટે આપણા દેશના એવા વીરો કે લોહીથી એમનું બલિદાન આપીને અને આપણા દેશને સુરક્ષિત રાખ્યા, આપણને પણ સુરક્ષિત રાખ્યા. આપણને બધાને ભણવાનો તક મળે છે. બાળકો અને મારા ગામમાંથી પધારેલા સર્વ વડીલોને એ કહેવું છે કે આપણે આપણા બાળકોને સારું શિક્ષણ આપો અને આપણું બાળક આજે ભણશે અને કાલે આગળ વધશે એવી આશા સાથે એક બીજી ગર્વની વાત કરું છું કે આપણા મોટા માંદરા ગામમાં હાલમાં કાલે કોન્સ્ટેબલનું રિઝલ્ટ જાહેર થયું છે. આમાં મારા નાના ભાઈ શ્રી કરશનભાઈ મશરૂભાઈ પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પોલીસ કોન્સ્ટેબલમાં સિલેક્ટ થયા છે. તેમને પણ આપણે એકવાર તારીખ વધાવી લઈએ. સતત પ્રયત્ન કરતા 2007 થી લઈને અને 2026 સુધીમાં મારા પોતાના ઘરમાં 3 જણ ગવર્નમેન્ટ જોબ કરતા થઈ ગયા છે. તો મારા બાળકો તો ભણશે, પણ મારે ગામમાંથી આજે ઉપસ્થિત મોટી સંખ્યામાં બધા વડીલો છે, તો એમને કેવું છે કે તમારા બાળકોને સારું એવું શિક્ષણ આપો અને ખૂબ આગળ વધાવો અને આપણા બાળકોને છેક સુધી આગળ સુધી પહોંચાડવાના છે. એટલે તમે બધા સાથે ખૂબ એવું મહેનત કરી અને આપણા બાળકોને આગળ ભણાવો અને કોઈ ભવિષ્ય આપણા બાળકોનું એવું કોઈ આટલા બધા બાળકો છે એમાંથી કોઈક આપણા ગામનું નામ રોશન કરશે એવી મારી આશા છે. આપણે ઘણા બાળકોને 8 ધોરણ સુધી ભણાયા પછી કે અમને ભણવા નહીં મોકલતા અને પછી મજૂરી વખતે મોકલીએ છીએ. તમે 1 કે 8 ધોરણ ભણાવો એ કોઈ મહત્વનું નહીં રહે. એ સમયે તમે આગળનો અભ્યાસ કરાવો અને તમારા બાળકોને સારું એવું સુંદર શિક્ષણ મળે અને સારું આગળ વધે અને અમને કોઈ પણ જોબ મળે એવી મારી આશા છે. બીજું કે તમે કોઈ મધ્યમ વર્ગના બીજા એવા પણ ખેડૂતો આપણા ભાઈઓ છે જે આપણા બાળકોને આગળ નહીં ભણી શકતા, તો તમે 12 ધોરણ ભણાયા પછી તમે કોલેજ કરાવવાની જગ્યાએ તમે આઈટીઆઈ કે એવું કોઈ સારા કોર્સ કરાવો, જેથી કરી તમારા બાળકોને આઈટીઆઈ કર્યા પછી તમારા બાળકોને કોઈ કંપનીમાં એવો જોબ સારો મળે એવું મારી આશા છે. બીજાને સૌથી સારામાં સારો અભ્યાસ કરો. એક સમય એવો હતો કે આપણે ભણવું અને આગળ નોકરી માટે ડોનેશન પૈસાની જરૂર હતી કે મારા પપ્પા પૈસા ક્યાંથી ભરશે. આજે એવું કોઈ રહ્યું નથી. આજે નાનામાં નાની વાડ બાંધીને પણ બાળક કર્યું તો એનું બાળક જો ભણી આગળ આવશે તો એ પરીક્ષા જો એક્ઝામ પાસ કરી લેશે તો કોઈના બાપની તાકાત નથી કે એને રોકી શકવાની. નોકરી એને બધાને મળે છે, પણ તમે તમારા બાળકોને ભણાવો. ખાસ વાલીગણોને કહું છું કે તમે તમારા બાળકોને ખૂબ એવું ભણે, આગળ વધાવે અને આપણા ગામના બાળકોને આપણા ગામનું ગૌરવ કરે એવી આશા સાથે મારી વાણીને વક્તવ્ય પૂરી કરું છું. ભારત માતા કી જય. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર નરોદભાઈ લોકરી. તેમના માટે એકવાર જોરદાર તાળી. શિક્ષણ પ્રત્યે ચિંતિત છે. અવારનવાર આપણી ત્યાં શાળાની અંદર કોઈ પણ કાર્યક્રમ હોય કે કંઈ પણ જરૂરિયાત હોય તો એ બાળકોના ભલા માટે, ભાવિ માટે